હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? મારી ચેનલ રાહદર્શ એજ્યુકેશનમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિભાગ સી ના પ્રકરણ નંબર 1 ના દાખલો. ઓકે, ચલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, એમાં તમને શું કીધું છે જોવું જોઈએ કે સાદું રૂપ આપો 25 ની 3/2 ઘાત ગુણ્યા 343 ની 1/2 ઘાત એના છેદમાં આ રીતે તમને રકમ આપેલી છે. ઓકે, ચલો તમને એક વસ્તુ યાદ હોય તો કે તમે આ જે આપણને આપ્યું છે બરાબર, એને તમે આ રીતે લખી શકો. 25 છે તો 5 5 25, તો 5 ની 2 ઘાત એ રીતે લખી શકો ને. 5 ની 2 ઘાત 3/2 ગુણ્યા 343. એક મિનિટ, 343 ને તમે કેમ લખી શકો છો? તો કે તમે એક વસ્તુ કરો આ રીતે, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર કેટલા આવે? 7 7 49, 49 સત્તા 343. તો તમે અહીંયા 7 ની 3 ઘાત એ રીતે તમે લખી શકો છો. હવે આવીએ છેદમાં. 16 છે તો 2 ની 4 ઘાત. કઈ રીતે 2 ની 4 ઘાત કેમ કરી? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલો જવાબ આવશે? 16. 2 ને 3 વખત કરો જોઈએ, કેટલા આવ્યા? 8. એટલા માટે ગુણ્યા 2 ની 3 ઘાત 4/3 એને ગુણ્યા 7 3/5. ઓકે, આટલું સમજાણું કે? હવે શું કરીએ તો કે જો જે સમાન સમાન છે ને કાઢી નાખો. નીકળી ગયા ને? ઓકે, ચલો આ 3 3 ગયા. વધ્યું શું એ લખો. ચલો 5 ની 3 ઘાત એને ગુણ્યા 7 ની 3 એકા 3/5 છેદમાં 2 ની 5 ઘાત 2 ની 4 ઘાત ગુણ્યા 7 3/5. ઓકે, ચલો આ બે રકમ કેવી છે? સમાન છે. બંને નીકળી ગઈ. વધ્યું શું તો કે આવું કંઈક વધે છે. 5 ની 3 ઘાત છેદમાં 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત. આધાર સમાન, ઘાતનો શું થાય? સરવાળો. ઓકે, ચલો ગુણાકારના સંબંધમાં છે એટલે આપણે સરવાળો કરી દઈએ. 5 ની 3 ઘાત 2 ની 9 ઘાત. હવે 5 ની 3 ઘાત નો જવાબ શું થાય જોવું જોઈએ. આપણે કરીએ. ચલો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં 2 ની 9 ઘાત. 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો 25 25 25 પંચા 125 એના છેદમાં 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64 દુ 128 128 દુ 256 256 ગુણ્યા 2. જવાબ કેટલો આવશે? 512. આ આવી ગયો તમારો સરસ મજાનો જવાબ. ઓકે, ચલો એનો પછીનો દાખલો જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2. એમાં તમને એવું કીધું છે કે રૂટ 6.7 ની સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. બરાબર. ઓકે, ચલો વિડીયોને પોઝ કરો ને આ દાખલો લખી લ્યો. આના પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ છીએ. આપણે સંખ્યા રૂપ રેખા ઉપર 6.7 ને દર્શાવવાના છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. ઓકે, એમાં જોવું જોઈએ તમને શું કીધું છે. તો કે તમને જે પેલા રકમ આપી છે બરાબર, એ આપણે લખીએ. ચલો કે 6.7 ને આવું છે ને પ્રશ્ન નંબર 2. રૂટ 6.7 ને સંખ્યા રેખા પર દર્શાવું. બરાબર. હવે 3 માર્કનું છે તો આપણે મુદ્દા હારવાર લખવા પડશે. ઓકે ને? અહીંયા હું મુદ્દા લખતી જઈશ, અહીંયા આપણે એને દોરશું. બરાબર. ઓકે, ચલો પહેલો મુદ્દો લખું છું. ઓકે, આપણે પેન બદલી લઈએ. પહેલો મુદ્દો કંઈક આવો લખીએ. ઓકે, ચલો લખીએ. કિરણ એ એક્સ લો.
ઓકે, કિરણ એ એક્સ લો. ઓકે ચલો અહીંયા કિરણ દોરી નાખો. બરાબર, ઓકે ચલો કિરણ આપણે દોરાય આ રીતે. આ રીતે મેં કિરણ દોરેલું છે, જેનામાં આપણે નામ આપી દઈએ એ અને એક્સ. જો મુદ્દા લખતા જઈએ ને કામ કરતા જઈએ. બરાબર, ઓકે ચલો બીજો મુદ્દો શું કીધો છે જોવું જોઈએ. બીજો મુદ્દો શું લખશો? એ બી બરાબર 6.7 એકમ 6.7 એકમ થાય તેવું બિંદુ સી કિરણ, તેવું બિંદુ બી આવશે. તેવું બિંદુ બી કિરણ એ એક્સ પર લો. ઓકે ચલો 6.7 થાય એ રીતે. એક વસ્તુ યાદ રાખો, તમારે અહીંથી લઈને અહીંયા 6.7 મળે ત્યાં સુધી તમારે કરવાનું છે. હું અહીંયા અંદાજિત ધારો કે કરીને લખી નાખું છું. બરાબર, તમારે તમારી સ્કેલની મદદથી 6.7 સેન્ટીમીટર માપ લેવાનું રહેશે. ધારો કે ચલો મારે અહીંયા આવ્યું. બરાબર, નામ હું અહીંયા આપી દઉં બી. આ કેટલું અંતર છે? તો કે 6.7 સેન્ટીમીટર. બરાબર ને? ઓકે ચલો એની પછીનો મુદ્દો જોઈએ. ત્રીજો મુદ્દો છે એ લખો, બીસી બરાબર 1 એકમ થાય તેવું બિંદુ સી કિરણ, આની ઉપર કિરણ બી એક્સ પર લો. ઓકે ચલો કિરણ બી એક્સ ઉપર બિંદુ સી લેવાનું છે. કેટલું હોવું જોઈએ? બી અને સી નું અંતર કેટલું હોવું જોઈએ? 1 સેન્ટીમીટર. ઓકે તો ચલો અહીંયા ધારો કે મારું 1 સેન્ટીમીટર આ થઈ ગયું. થોડુંક નજીક રાખો. જો તમને દેખાય એટલા માટે મેં મોટી આકૃતિ દોરી છે. બરાબર, મેં માપ લીધા નથી. તમારે માપ લેવાના છે સ્કેલથી. ધારો કે ચલો અહીંયા આવ્યું સી. આ કેટલું અંતર છે? 1 સેન્ટીમીટર થઈ ગયું. ઓકે હવે જો આગળ મુદ્દો લખીએ ચલો આપણો. ચોથું, રેખાખંડ. ઓકે આપણે લીધું ને. ઓકે ચલો બી અને સી બરાબર 1 સેન્ટીમીટર લઈ ગયું. હવે ચોથો મુદ્દે આપણે એવું કંઈક લખીએ કે રેખાખંડ એસી નું મધ્ય બિંદુ પી મેળવું. ઓકે ચલો રેખાખંડ એસી ક્યાં છે? એસી મધ્ય બિંદુ પી મેળવવાનું છે. કેટલું મળશે? જો 6.7 પ્લસ 1 કેટલા થયા? 7.7 થયા. બરાબર, ઓકે ચલો ધારો કે મારે મધ્ય બિંદુ અહીંયા આવે છે. ધારો કે અહીંયા મેં બિંદુ લીધું પી. તમારે કઈ રીતે કરવાનું તમારે જોવાનું. 7.7 છે, તમે એને 8 કહી લો. બરાબર, તો અડધા કેટલા થશે? 4 થાય ને. તો 4 માંથી 1 ઓછું રાખો, 3.9 લ્યો. બરાબર, એ તમારું મધ્ય બિંદુ. ઓકે ચલો હવે આને કેન્દ્ર લઈ તમે આ રીતે એ અને સી ને જોડો. ઓકે મેં અહીંયા આમને એમ જોડ્યું છે. તમારે તમારા પરિકર વડે કરવાનું રહેશે. ઓકે હું ટ્રાય કરું છું કે વ્યવસ્થિત બને આ. બરાબર, ઓકે ચલો આ જોડાઈ ગયું એ અને સી. તો આપણે જે કામ કર્યું એ લખવું પડશે ને. ઓકે ચલો મુદ્દા નંબર 5, પી ને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યા વાળું અર્ધવર્તુળ દોરો. આપણે અર્ધવર્તુળ દોરી નાખ્યું. બરાબર, ઓકે એની પછીનો મુદ્દો લખી વાળીએ. જોવું જોઈએ. ચલો જોઈએ. રેખાખંડ એસી પર બી આગળ લંબ દોરો. ઓકે ચલો રેખાખંડ એ અને સી આગળ બી આગળ આપણે લંબ દોરીએ તો કઈક આવો લંબ મળે તમને. બરાબર, જે કેવો હશે? 90 અંશે હશે. બરાબર, ઓકે કઈક તમને આવો મળશે. ઓકે ચલો આપણું થઈ ગયું. લંબ દોરી લીધો. હવે જ્યાં છે તે હું ત્યાં નામ આપી દઉં ડી. ઓકે ચલો એની પછીનો મુદ્દો આપણે લખીએ. મુદ્દા નંબર 7,
BD બરાબર √6.7. ઓકે ચલો સેન્ટીમીટર. હવે આ B અને D એવું એ જ આપણું શું છે √6.7 સેન્ટીમીટર. બસ આ જ તમારો જવાબ આવી ગયો છે બરાબર ને. તમને દર્શાવવાનું કીધું હતું ને કે 6.7 ઓકે સેન્ટીમીટર લખવાની જરૂર છે નહીં. 6.7 ને √6.7 ને સંખ્યા રેખા પર દર્શાવો. તમારે આ રીતે દર્શાવવાનું થાય. સૌથી પહેલા મેં શું કર્યું જોવું જોઈએ. A અને X કિરણ લીધું, એની પર B બિંદુ એવું લીધું કે જેથી AB બરાબર 6.7 થાય બરાબર. ઓકે ચલો હવે તો કે B અને C, BX કિરણ પર C બિંદુ એવી રીતે લો કે જેથી BC બરાબર 1 સેન્ટીમીટર થાય બરાબર. ઓકે ચલો હવે તો કે ચલો A અને C કિરણ જે છે એનું મધ્ય બિંદુ મેળવું. P મળી ગયું. ત્યાંથી અર્ધવર્તુળ કરો, થઈ ગયું અર્ધવર્તુળ. B બિંદુ જે છે એ A અને X કિરણ પર આવેલું B બિંદુને લંબ દોરો, દોરાઈ ગયું. જ્યાં છેદે ત્યાં D નામ આપ્યું. આ જે મળે છે એ તમારું શું છે √6.7. ઓકે આ દાખલો અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે મને કહી શકો છો કે ચલો વિડીયોને પોઝ કરો અને આ દાખલો તમે તમારી નોટબુકમાં લખી લો. ઓકે એની પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ઓકે હવે આપણે જોઈએ દાખલા નંબર 3. એમાં એવું કીધું છે કે x નો વર્ગ પ્લસ 1/x વર્ગની કિંમત શોધો. ઓકે ને. ઓકે તો આને તમે આ રીતે લખી શકો કે x નો વર્ગ પ્લસ 1/x નો વર્ગ બરાબર ax પ્લસ 1/x નો વર્ગ. અને છૂટું કઈ રીતે પાડશો તો કે પહેલા પદનો વર્ગ પ્લસ 2 પહેલું પદ બીજું પદ પ્લસ 1/x નો વર્ગ. ચલો શું નીકળી જવું છે તો કે x નીકળી ગયા. વધ્યું શું x નો વર્ગ પ્લસ 2 x નો વર્ગ. અને જો બંનેને વર્ગ આપી દો તો 1 નો વર્ગ 1 અને 1/x છે એટલે x નો વર્ગ. ઓકે ચલો તો તમને x નો વર્ગ પ્લસ 1/x નો વર્ગ. ઓકે આ પ્લસ છે આ બાજુ આવે તો -2 x નો વર્ગ પ્લસ x નો વર્ગ. ઓકે આની બરાબર તમને કઈ કિંમત મળી તો કે આપણને આ કિંમત મળી છે. તમારે શું ગોતવાનું છે આનું મૂલ્ય ગોતવાનું છે. ચલો પહેલા લખી લઈએ x નો વર્ગ 1/x નો વર્ગ x નો વર્ગ પ્લસ 1/x નો વર્ગ -2. આને તમે આ રીતે લખો તો ચાલે. હવે x ની કિંમત તમને આપેલી છે એ લખી લઈએ 4 પ્લસ √5. હવે આપણે 1/x ની કિંમત નથી આપી પણ x ની કિંમત આપી છે એ મૂકી દો આમાં. જો તમે છેદનું સમીકરણ કરો તો તમને કંઈક આ રીતે કિંમત મળશે. 1 ની સાથે ગુણાવો એટલે એની એ જ સંખ્યા છેદમાં ચોકે ચોકે 16 15 ગુણ્યા √15 એટલે 15. જવાબ આવશે 4 માઇનસ √15. એ જ જવાબ તમે આની અંદર મૂકી દો પ્લસ √15 માઇનસ √15 4 ને 4 8 8 નો વર્ગ 8 64 64 માંથી 2 કાઢો જવાબ કેટલો આવશે 62. વિડીયોને પોઝ કરો ને આ દાખલો ઉતારી લો. આની પછી આપણે જોવાનું છે દાખલા નંબર 4. ઓકે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ઓકે પ્રશ્ન નંબર 4 માં તમને કંઈક આવું કીધું છે. ઓકે હવે આપણે જોઈએ દાખલા નંબર 4. એમાં તમને કંઈક આવું કીધેલું છે કે પ્રશ્ન નંબર 4 માં સાદું રૂપ
આપો √5 - 2 છેદમાં √5 + 2 માઇનસ √5 + 2 છેદમાં √5 - 2. ઓકે, ચલો આવું કંઈક તમને આપેલું છે, તમારે એનું સાદુરૂપ આપવાનું છે. ઓકે, ચલો કરીએ. તો કે ક્રોસ ગુણાકાર કરીએ તો √5 - 2 નો વર્ગ માઇનસ √5 + 2 નો વર્ગ છેદમાં √5 + 2 √5 - 2. ઓકે ને? તો કે ચલો આ કોના જેવું દેખાય છે? તો કે a - b ના વર્ગ જેવું. પહેલા પદનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, ચલો લખી લઈએ. √5 નો વર્ગ માઇનસ 2√5 2 પ્લસ 2 નો વર્ગ એનું પૂરું. હવે આ કૌંસનું. ઓકે, આપણે મોટો કૌંસ કરી દઈએ બંને બાજુ. માઇનસ √5 નો વર્ગ પ્લસ 2√5 2 પ્લસ 2 નો વર્ગ. ઓકે, ચલો હવે ગુણાકાર કરી દઈએ. છેદમાં જોઈ લઈએ. √5 ગુણ્યા √5 5 2 દુ 4 5 માંથી 4 જાય 1 છેદમાં 1 લખવાની કઈ જરૂર છે નહીં. ઓકે, ચલો હવે સાદુરૂપ આપતા જઈએ. √5 ગુણ્યા √5 કેટલા આવે? તો કે 5 માઇનસ 2 દુ 4 √5 2 દુ 4 આ કૌંસનું અહીંયા પૂરું. હવે અહીંયા માઇનસ છે, જો હું અંદર માઇનસને ગુણાવી દઉં તો બધા નિશાની કેવી થઈ જાય? બદલી જાય. તો પ્લસ -5 પ્લસ છે તો માઇનસ 2 દુ 4 √5 માઇનસ 2 દુ ને 4. હવે જોવું જોઈએ, જે સંખ્યા સમાન હોય એ સંખ્યાને તમે કાઢી નાખો. +4 -4 +5 -5 વધ્યું શું? -5 √2 -5 √4 માઇનસ માઇનસ પ્લસ 4 ને 4 8 √5 પણ એ કેવા આવશે? તો કે માઇનસ. આ આવી ગયો તમારો જવાબ. √5 ને સંખ્યા રેખા પર દર્શાવો. ઓકે, ચલો હવે આપણે દર્શાવી દઈએ. √5 ને સંખ્યા રેખા ઉપર અહીંયા હું દોરીશ અને અહીંયા શું લખશું આપણે? મુદ્દા. કેમ કે 3 માર્કનું છે, તમારે મુદ્દા લખવા ફરજિયાત છે ને, મુદ્દા લખવા પડશે તમારે. ઓકે, ચલો સૌથી પહેલો મુદ્દો એમાં એવો થશે. ઓકે, ચલો આપણે મુદ્દા લખતા જઈએ. સૌથી પહેલા તો લખો. ચલો પહેલો મુદ્દો. સંખ્યા રેખા L પર ઝીરો ને સંગત હોય તેવું બિંદુ O પસંદ કરો. ઓકે, ચલો આપણે રેખા L દોરી અને આપણું 0 બિંદુને દર્શાવી દઈએ. ધારો કે ચલો આ રેખા L છે, બરાબર. ઓકે, અહીંયા ધારો કે અહીંયા 0 છે, તો આનું નામ આપી દો. આ કયું બિંદુ છે? O બિંદુ છે. ત્યાં શું છે? તો કે ત્યાં છે 0, બરાબર. ઓકે, ચલો હવે તો કે હું આના તમારે છે ને 1 સેન્ટીમીટરે ગાળા લઈ શકો છો અથવા તો 2 સેન્ટીમીટરે ગાળા લઈ શકો છો. હું અહીંયા 2 સેન્ટીમીટર લઈ લઉં. એટલે હું એમ લખું ને 1 સેન્ટીમીટર બરાબર મેં 2 સેન્ટીમીટર લીધેલું છે. એટલે સેજ મોટું થાય, તમે વ્યવસ્થિત જોઈ શકો. એટલે તમારે સ્કેલની માપની મદદ તમારે લેવાનું છે. 2 સેન્ટીમીટરે 1 2 અને 3. હવે √5 છે, તમને ખબર હોવી જોઈએ કે √5 ક્યાં આવે. ઓકે, ચલો ઓકે જો અહીંયા 1 2 3 √1 √2 √3. અહીંયા શું થાય? √4 નો વર્ગ એટલે √4 જે છે એનું વર્ગમૂળ શું થાય? 2. પછી √5 6 7 8 અને 9
ઓકે, તો આ જે 4 છે એ 2 અને 3 ની વચ્ચે આવશે. આ જે 2 જે છે એ 1 અને 2 ની વચ્ચે. આપણે √5 છે તો એ ક્યાં આવશે? 2 અને 3 ની વચ્ચે આવશે. એટલી આપણને ખબર પડી. ઓકે ચલો. હવે એની પછીનો મુદ્દો લખીએ. બીજું, યોગ્ય એકમ પસંદ કરીને OA બરાબર 2 એકમ થાય તેવું બિંદુ એ સંખ્યા રેખા પર લો. ઓકે ચલો. હવે આપણે એ બિંદુને લેવાનું છે. ઓકે ચલો. શું કીધું છે? 1 સેન્ટીમીટર બરાબર આપણે 2 લેશું. તો 0 થી લઈને 2 સુધી. અહીંયા આપણું કયું બિંદુ આવી ગયું? એ બિંદુ આપણે અહીંયા મળી ગયું. ઓકે ચલો. એની પછી શું કરવાનું છે? ત્રીજો મુદ્દો લખો. કાટકોણ ત્રિકોણ રચાશે. બરાબર? કાટકોણ ત્રિકોણ કઈ રીતે રચાશે? તો કે તમારે એમાં એ થી લઈને આપણે એનો લંબ દોરી નાખીએ તો એમ કહીએ તો પણ ચાલે. તો એ થી લઈને 1 સેન્ટીમીટર માપનું હું અહીંયા દોરી નાખું છું. જો આ રીતે. આ કેટલું માપ છે? આ 2 સેન્ટીમીટર. આ કેટલું છે? 1 સેન્ટીમીટર. હવે આ બંનેને જોડી દો. આ જે છે એનું નામ હું આપી દઉં. આપણે નામ શું આપશું? ઓકે, એનું નામ આપણે આપી દઈએ પી આપી દઈએ. ચલો ને, તમને જે યોગ્ય લાગે આપણે નામ એને આપી દઈએ પી. ઓકે ચલો. તમને એક વસ્તુ દેખાણી. આ શું બન્યો? કાટખૂણો બન્યો. બરાબર? તો જ્યારે કાટખૂણો હોય અને ત્રિકોણ હોય તો આપણે પાયથાગોરસના પ્રમેયને કેમ ભૂલાય? બરાબર? ઓકે ચલો. તો અહીંયા શું બન્યું? ઓકે, ત્રિકોણ એ ત્રિકોણ OAP આપણે રચ્યો. એટલે હું એમ લખું છું ત્રિકોણ OAP રચો જેમાં ખૂણો OAP બરાબર 90 અને AP બરાબર 1 સેન્ટીમીટર થાય. ઓકે ચલો. ચોથો મુદ્દો આપણે એવો લખીએ કે પાયથાગોરસ મુજબ એક વસ્તુ જોવું જોઈએ. આ કેટલું છે એ તમને ખબર છે નહીં. ઓકે ચલો. એ જાણવા માટે હવે આપણે શું કરીએ? તો કે એક વસ્તુ કરીએ. કઈ? તો કે જોઉં ચલો. આ કર્ણ થાય, આ પાયું અને આ વેધ. બરાબર? ઓકે ચલો. ત્રિકોણ OAP માં OP નો વર્ગ બરાબર OA પ્લસ AP બંનેનો વર્ગ. બરાબર? ઓકે ચલો. OA કેટલા છે? 2 સેન્ટીમીટર. AP કેટલા છે? 1 સેન્ટીમીટર. જોવું જોઈએ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 1 નો વર્ગ 1. જવાબ કેટલો આવ્યો? 5. ઓકે ચલો. OP બરાબર વર્ગ છે હું 5 ને આપી દઉં તો શું થઈ જાય? √5. એનો મતલબ કે આ જે સંખ્યા આપણે રચાણી છે આ શું છે? √5 અહીં આવી ગઈ છે. હવે જો આ જે ત્રિજ્યા તમને આપી છે એ જે ત્રિજ્યા છે એને લઈ અથવા તો OP ત્રિજ્યા લઈને તમે એક ચાપ દોરો. જો અહીંયા આમને એમ દોરું છું. બરાબર? એક ચાપ દોરવાની છે. ઓકે, છેલ્લે સુધી અટકાવી દો. એ જે ચાપ તમને મળે છે ને છેલ્લે સુધી અટકાવી દો. તમને ત્યાં કંઈક આવી ચાપ મળશે. બરાબર? આજ શું થઈ ગયું? તમારું √5 ક્યાં આવી ગયું? અહીંયા. મેં તમને કીધું હતું ને 2 અને 3 ની વચ્ચે તમને √5 મળશે. થઈ ગયું? ઓકે ચલો. હવે તમે લખી શકો છો. જે કયું છે એ લખવું પડશે. O કેન્દ્ર અને OP ત્રિજ્યા લઈ વર્તુળને એક ચાપ દોરો. જે L ને B માં છેદે. આજ તમારું શું આવી ગયું? √5. બરાબર? આ જે છે એ √5 તમારે રચાઈ ગઈ. અહીંયા મેં √5 કરી. જો તમને કીધું હોય કે √6 તો એ ક્યાં આવશે? આનાથી સહેજ આ બાજુ. જો
આજે હું સમજાવું. સૌથી પહેલા આપણે શું કર્યું? જો સૌથી પહેલા તો તમારે એલ રેખા દોરવાની, એની ઉપર ઓ બિંદુ એવી રીતે લેવાનું કે જ્યાં 0 થી શરૂ થાય, બરાબર? ઓકે, 0 1 2 મેં દર્શાવી દીધેલું છે. ઓકે, મને ખબર છે કે 2 અને 3 ની વચ્ચે √5 આવશે, તો હું 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર મેં લીધા છે, બરાબર? ઓ અને એનું મૂલ્ય મેં કેટલું લીધું છે? 2 સેન્ટીમીટર લીધું છે. હવે અહીંયા 1 સેન્ટીમીટર લઈ લો. ઓકે, હવે ઓ અને પી ને જોડી દો. ઓ અને પી ને ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. અહીંયા જે આવ્યું 5 બિંદુ કયું છે તમારું? √5 અહીંયા રચાઈ ગયું, બરાબર? જો તમારે √6 કરવો હોય તો હજી બાજુમાં થઈ શકે છે. ઓકે, આ દાખલો અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કંઈ ન સમજણ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયોને પોઝ કરો ને આ દાખલો લખી દો. બરાબર ને? હવે જો અને એક વસ્તુ, આ કયા બિંદુમાં છેદે છે? તો કે તમે એને નામ આપી દો બી. એ તો તમે એમ કહેશો અહીંયા બી આવ્યું છે ને અહીંયા કેમ નથી આવ્યું? બરાબર ને? ઓકે, ચલો એની પછીનો દાખલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 6. એમાં તમને શું કીધું છે જોવું જોઈએ. પ્રશ્ન નંબર 6 માં પ્રશ્ન નંબર 6 કંઈક આવો દાખલો આપ્યો છે. ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર 6. ઓકે, ચલો એમાં તમને કંઈક આવી રકમ આપી છે. ઓકે, આપણે આનાથી લખીએ કે જો 3/4 ગુણ્યા 4/3 બરાબર 4/3 x + 2 હોય તો x ની કિંમત શોધો. ઓકે, ચલો આમાં શું કરવાનું છે? તો કે તમારે x ની કિંમત મેળવવાની છે, બરાબર ને? ઓકે, ચલો હવે એમાં તમે જોવું જોઈએ તો કે આ જે છે 3/4 ઓકે, એક મિનિટ અહીંયા 16 છે અને અહીંયા 9 છે. એક મિનિટ, રકમમાં મિસ્ટેક છે. 16 અને અહીંયા છે 9. ઓકે, હવે રેડી. 16 છે, તમે ચોકે 16 એટલે આવી રીતે લખી શકો. 4/2 9 એટલે 3/2 બરાબર 4/3 x + 2, બરાબર ને? તમે આમ લખી શકો છો. હવે તો કે 5 આ બંનેની ઘાત થાય, 6 પણ આ બંનેની ઘાત થાય, તો તમે આ રીતે લખવું જોઈએ 3/6 4/6 5 દુ 10 3/5 દુ 10 4/3 x + 2, બરાબર ને? ઓકે, ચલો પહેલા કૌંસ છોડી નાખીએ. હવે આ કૌંસ લખવાની કઈ જરૂર છે નહીં. ઓકે, હવે શું કરીએ તો કે આ 6 છે ઉપર જાય એટલે કેવી થઈ જાય? માઇનસ ઘાત થઈ 4 10 - 6 છેદમાં 3 નીચે આવે 10 - 6 બરાબર 4/3 x + 2. ઓકે, 10 માંથી 4 કાઢો કેટલા આવશે? 3 4 તો આને તમે આમ પણ લખી શકો. હવે બાચેલો દાખલો અહીંયા લખું છું, જોઈ લેજો તમે. તો કે તમે આને આમ પણ લખી શકો ને 4/3 4 4/3 x + 2. હવે આને બરાબર લખી દો. ચલો તમે આ રીતે લખી શકો. હવે -2 આ બાજુ આવે, સોરી +2 આ બાજુ આવે એટલે -2x બરાબર શું આવ્યું? +2. બસ આ જ તમારો આવી ગયો જવાબ. એની પછી દાખલા નંબર 7 જોઉં. √2 બરાબર 1.5
4142 હોય તો 1/√2+1ની કિંમત શોધો. આવું કીધું છે ને તમને. એમાં એક વસ્તુ સમજો, આપણે છે ને છેદનું સમીકરણ કરીએ આના માટે. ચલો, 1/√2+1 ગુણ્યા √2 - 1 તમે આ રીતે છેદનું સમીકરણ કરો છો ને, ગુણાકાર કરો એક સાથે એની એ જ સંખ્યા. √2 ગુણ્યા √2 2, 1 1 1, 2 માંથી 1 જાય તો 1. √2 - 1, √2ની કિંમત કેટલી છે? 1.4142, 4142 માઇનસ 1. જવાબ કેટલો આવ્યો? 41, 0.4142. આ દાખલો અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કંઈ ન સમજાણું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવું લાગ્યું છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ.